શું નામ છે બેન તમારું? નિર્મળાબેન અમરસિંહભાઈ સોલંકી. નિર્મળાબેન, તમને શું પ્રોબ્લેમ હતો? મને ગોળાની તકલીફ હતી 2014 થી. બરોબર, મને રેખામાસીએ કીધું આ જગ્યાએ જાઓ તમને સારું થઈ જશે. તો હું અહીંયા આવી. મને 1 કલાકમાં એટલો ફેર છે કે કોઈ જાતની તકલીફ થતી નથી. નકર બેહી નહોતી શકતી, ઉઠી નહોતી શકતી, હુઈ નહોતી શકતી. શ્વાસની એટલી તકલીફ હતી. અત્યારે કોઈ જાતની મને તકલીફ નથી 1 કલાકની અંદર. બીજા નંબરનું કે મને આમ ઘણું બધું થઈ જતું, પણ અત્યારે મને જરી એટલે જરી કોઈ વાતનું કાંઈ છે નહીં મારા શરીરમાં. કેટલા ટકા હાવ કમ્પ્લીટ થઈ ગયું તમને બેન? અત્યારે 99% છે ફેર. 99% ફરક છે. ને 2014ની સાલથી તમને બેન પ્રોબ્લેમ હતો? કોઈ નહીં. મેં બધાય સિવિલ અમદાવાદના 2, જામનગરના એક દવાખાના નથી મૂક્યા, વાંકાને મોરબીમાં ગમે એટલા હાડકાના દવાખાના છે ને બધે જ આવી ગયું છે. પૈસાના એટલા પાણી કરી નાખ્યા પણ ક્યાંય અમને કઈ ફેર નથી પડ્યો. અને અત્યારે વગર ક્રિયે મને અત્યારે 1 કલાકમાં આટલું સારું છે. 1 કલાકમાં તમને બેન બધું કમ્પ્લીટ થઈ ગયું? બધું. ને ડોક્ટર ગોળાનું શું કહેતા? કે બેનનું ઓપરેશન કરાવજો છે, ગોળાનું ઓપરેશન થશે પણ 6 મહિને આ બેન નહીં જીવે. 2014 થી અત્યાર લગી મને ડોક્ટર બધા આ જ કહેતા આવ્યા છે. પણ અત્યારે અહીંયા આવીને તો મને કોઈ ગોળાની કોઈ તકલીફ નથી. નકર શ્વાસની એટલી અડધી કલાકમાં મને એટલો શ્વાસ ચડી જાય તો હું મરી જાય. એના બદલે અત્યારે સીડી ચડવું, એટલું હાલવું, મને ક્યાંય કોઈ જાતની તકલીફ નથી. ને હાલવા ચાલવા ગોળામાં બધું સરસ થઈ ગયું બેન? મને પાલોઠી વરે છે, પાકી વરી શકું છું, બધી રીતના બેહી શકું છું. પાલોઠી નહોતી વરતી, અત્યારે પાલોઠી વરે છે, બધી રીતના સારું છે. બોલો બેન, બીજું કઈ કહેવા માંગો છો? હા, બીજું સાહેબનું નામ તો ભૂલાઈ ગયું છે, પણ સાહેબના પરિવારને સાહેબને એટલા આશીર્વાદ દઉં છું કે મને ફ્રીમાં આટલું કરી દીધું ને આટલું સારું છે. ભગવાન એને જાજુ દે અને સુખ શાંતિ આપે વધારે.